નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ કે જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સંઘાત અને એના પ્રકારો ભણેલા. જ્યારે ગતિ કરતા કરતા બે પદાર્થો એકબીજા સાથે અથડાય ત્યારે પદાર્થો વચ્ચે સંઘાત થાય છે તેમ કહેવાય. આવા સંઘાત બે પ્રકારના હોય: અસ્થિતિસ્થાપક સંઘાત અને સ્થિતિસ્થાપક સંઘાત. જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી એ સંઘાત અસ્થિતિસ્થાપક સંઘાત છે, અને જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તે સંઘાત સ્થિતિસ્થાપક સંઘાત છે. આજે આપણે અસ્થિતિસ્થાપક સંઘાત એનો અભ્યાસ આપણે કરશું. અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન સંઘાત બાદ પદાર્થનો સંયુક્ત વેગ કેટલો હોય, સંઘાત બાદ ગતિ ઉર્જામાં ઘટાડો કેટલો થાય, ગતિ ઉર્જાનો આંશિક ફેરફાર અથવા આંશિક ઘટાડો કેટલો થાય, એના સૂત્ર અહીં અસ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે મેળવશું. એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, એટલે કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. તો આવા અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન વેગમાનનું તો સંરક્ષણ થતું જ હોય છે, કારણ કે વેગમાનના સંરક્ષણનો નિયમ એ કુદરતનો મૂળભૂત નિયમ છે. તેથી સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, તંત્ર પર બાહ્ય બળ 0 હોય, તેથી વેગમાન તો સંરક્ષિત જ રહેશે. તેથી સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત ગમે તે હોય પણ વેગમાનનું તો સંરક્ષણ થતું જ હોય. પણ અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. સામાન્ય રીતે અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જા ઘટે છે, તેથી પદાર્થના વેગમાં ઘટાડો થાય. અસ્થિતિસ્થાપક સંઘાતનું એક ઉદાહરણ લઈએ તો ધારો કે એક m1 દળનો પદાર્થ છે, પદાર્થ કે જેનું દળ m1 છે, એ પ્રારંભમાં v1i વેગથી આ તરફ ગતિ કરે છે. પદાર્થનું દળ છે m1, વેગ છે v1i, આ તરફ ગતિ કરે છે. બીજો m2 દળનો પદાર્થ છે, દળ m2 છે. આ પદાર્થ સ્થિર છે, એટલે એનો વેગ સ્થિર હોય એટલે વેગ કેટલો હોય? 0 હોય. આ સ્થિર પદાર્થ છે, એનો વેગ 0 હશે. ગતિ કરતો કરતો આ પદાર્થ આની સાથે અથડાય અને અથડામણને અંતે, આ સ્થિતિ અથડામણ પહેલા છે, આ અથડામણ પહેલાની આ સ્થિતિ છે. હવે આ પદાર્થ ગતિ કરતા કરતા આની સાથે અથડાય અને બંને સરખા વેગથી સંયુક્ત રીતે ગતિ કરવા લાગે ત્યારે ગતિ ઉર્જાનો કંઈક અંશ વ્યય થતો હોય અને સંઘાત અસ્થિતિસ્થાપક બને. તેથી અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન આ પદાર્થ આની સાથે અથડાય પછી સંયુક્ત રીતે ગતિ કરે. આ રીતે આ m2 દળનો પદાર્થ અને એની અંદર m1 દળનો પદાર્થ સંયુક્ત રીતે કંઈક vf વેગથી ધારો કે ગતિ કરે છે. અહીંયા દળ m1 પ્લસ m2 છે અને વેગ vf છે. આ અથડામણ પહેલા અને આ અથડામણ પછીની સ્થિતિ છે.
અથડામણ પહેલા, આ અથડામણ પછી છે. આ સંઘાત અસ્થિતિસ્થાપક સંઘાત છે, કારણ કે અહીંયા આની પાસે કઈ ગતિ ઉર્જા છે અને આ ગતિ ઉર્જા ધરાવતો નથી. હવે જ્યારે આની સાથે અથડાશે, બંને સંયુક્ત વેગથી ગતિ કરશે. બંનેના પરિણામી અહીંયા આગળ વીએફ વેગ એવો હશે કે જેથી તંત્રની ગતિ ઉર્જા ઘટી જશે, કારણ કે આ પદાર્થ સાથે સંયુક્ત રીતે અથડાશે ત્યારે આમ સંયુક્ત ગતિ કરશે ત્યારે ગતિ ઉર્જાનો અમુક ભાગ વ્યય પામશે, તેથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં. તો સંઘાત છે એ અસ્થિતિસ્થાપક બનશે. આવા સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત તરીકે ઓળખવામાં આવે. આવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, પણ વેગમાનનું તો સંરક્ષણ થાય જ. તેથી વેગમાનના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ. વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભમાં કુલ વેગમાન અને તંત્રનું અંતે કુલ વેગમાન એક સરખા, એક સમાન થાય. અહીં પ્રારંભમાં આનું દળ m1 વેગ v1 i, આનું દળ m2 વેગ 0. અહીંયા તંત્રનું દળ m1 પ્લસ m2 અને વેગ vf છે. આ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત માટે વેગમાનના સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ. તંત્રનું પ્રારંભમાં કુલ વેગમાન, તંત્રનું પ્રારંભમાં કુલ વેગમાન બરાબર તંત્રનું અંતે કુલ વેગમાન. પ્રારંભમાં વેગમાન એટલે પહેલા પદાર્થનું વેગમાન વત્તા બીજા પદાર્થનું વેગમાન. પહેલા પદાર્થનું દળ m1 છે, વેગ v1i છે, તો વેગમાન m1 v1i વધતા આનું દળ m2 અને વેગ 0 છે, તો m2 × 0 આ તંત્રનું પ્રારંભમાં કુલ વેગમાન બરાબર તંત્રનું અંતે કુલ વેગમાન. અંતે દળ m1 પ્લસ m2 અને વેગ vf છે, તેથી m1 પ્લસ m2 વેગ vf આ તંત્રનું અંતિમ વેગમાન, દળ અને વેગનો ગુણાકાર અંતિમ વેગમાન. અહીં અંતિમ વેગ vf છે એને સૂત્રનો કરતા બનાવી. અહીંયા આ પદ તો 0 થઈ જશે, પદ 0 થઈ જશે. vf ને સૂત્રનો કરતા બનાવવા m1 પ્લસ m2 આમ છેદમાં લઈ લે, તેથી vf બરાબર ફાઇનલ વેલોસિટી, સંયુક્ત રીતે અંતિમ વેગ vf બરાબર m1 v1i ના છેદમાં m1 પ્લસ m2. અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન અંતિમ વેગ પદાર્થનો સંયુક્ત વેગનું આ સૂત્ર છે m1 v1i ના છેદમાં m1 પ્લસ m2. m1 પહેલા પદાર્થનું દળ, v1 એ પહેલા પદાર્થનો વેગ છે અને m2 એ બીજા સ્થિર પદાર્થનું દળ છે. જ્યારે સંયુક્ત રીતે બંને ગતિ કરે ત્યારે અંતિમ વેગ આટલો થાય. ઉદાહરણ તરીકે સમજો કે આ ગોળી બુલેટ છે અને આ લાકડાનો બ્લોક છે. લાકડાનો બ્લોક પહેલા સ્થિર છે અને બુલેટ ગતિ કરતી કરતી આવે છે. ગતિ કરતી કરતી આવી અથડાય છે, સંઘાત થાય. આ લાકડાના બ્લોકની અંદર ગોળી બુલેટ છે, બંદૂકની ગોળી ઘૂસી જાય અને પછી બંને સંયુક્ત રીતે ગતિ કરે, બંને સાથે સંયુક્ત ગતિ કરે. આ દરમિયાન ગતિ ઉર્જાનું થોડા ઘણા અંશે ઉષ્મા ઉર્જામાં કે અન્ય ઉર્જામાં રૂપાંતરણ વેડફાય છે. પરિણામે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી અને સંઘાત અસ્થિતિસ્થાપક બને છે. આવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન અંતિમ વેગ vf m1 v1i ના છેદમાં m1 પ્લસ m2 જેટલો બને. આ સંપૂર્ણ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત માટે અંતિમ વેગ અથવા પરિણામી વેગ અથવા સંયુક્ત વેગનું
સૂત્ર છે. આ દરમિયાન ગતિ ઉર્જાનો કેટલો ઘટાડો થાય? અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો ઘટાડો કેટલો તે મેળવીએ. આ સંઘાત દરમિયાન અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો ઘટાડો, ગતિ ઉર્જાનો ઘટાડો ડેલ્ટા કે બરાબર પ્રારંભમાં ગતિ ઉર્જા કઈક હશે, અંતે એનાથી ઓછી હશે. તો પ્રારંભમાં ગતિ ઉર્જા વધુ છે, અંતે કઈક ઉર્જા વેડફાય એટલે ઓછી થઈ જાય. તો મોટી ઉર્જા પ્રારંભની ઉર્જામાંથી અંતિમ ઉર્જા બાદ કરો તો કેટલી ગતિ ઉર્જા ઘટે છે તે આપણને મળી જાય. તેથી ગતિ ઉર્જાનો ઘટાડો બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા. તેથી ગતિ ઉર્જાનો ઘટાડો ડેલ્ટા કે બરાબર પ્રારંભમાં ગતિ ઉર્જા કે આઈ વડે દર્શાવીએ અને અંતે ગતિ ઉર્જા કે એફ વડે દર્શાવીએ. તેથી ગતિ ઉર્જાનો ઘટાડો ડેલ્ટા કે. પ્રારંભમાં ગતિ ઉર્જા એટલે આની ગતિ ઉર્જા વધતા આની ગતિ ઉર્જા, આની ગતિ ઉર્જા 1/2 ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² મુજબ દળ m1 છે, વેગ v1i છે, તો ગતિ ઉર્જા 1/2 m1 v1i². વધતા આની ગતિ ઉર્જા અને આનો વેગ જ શૂન્ય છે તો આની ગતિ ઉર્જા 0. તેથી 1/2 m1 v1i² પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ kf અંતિમ ગતિ ઉર્જા, અંતે દળ m1 પ્લસ m2 અને વેગ vf છે તો કુલ ગતિ ઉર્જા 1/2 m1 પ્લસ m2 ને vf², 1/2 mv², 1/2 m1 પ્લસ m2 vf². આ પ્રારંભમાં ગતિ ઉર્જા, આ અંતે ગતિ ઉર્જા. કારણ કે અહીંયા સંયુક્ત દળ m1 પ્લસ m2 ને સંયુક્ત વેગ vf, પરંતુ vf એટલે તો આટલા છે, આ કિંમત અહીંયા મૂકીએ. પરંતુ vf બરાબર m1 v1i² ના છેદમાં m1 પ્લસ m2. આ કિંમત અહીંયા vf ની જગ્યાએ મૂકી દે. તેથી ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર 1/2 m1 v1i² માઇનસ 1/2 m1 પ્લસ m2 ટુ vf². vf² એટલે આનો વર્ગ, આનો વર્ગ એટલે આ vf એટલે m1 v1 i જ છે ને ખાલી. હવે આનો વર્ગ છે તો આ બંનેનો અંશમાં વર્ગ m1 v1 i વર્ગ, m1 નો વર્ગ v1 i નો વર્ગ ના છેદમાં m1 પ્લસ m2 વર્ગ. તેથી ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર, પેલું પદ એમ 1/2 m1 v1i² માઇનસ આ m1 પ્લસ m2 અંશમાં અને આ m1 પ્લસ m2 નો વર્ગ છેદમાં છે તો એક m1 પ્લસ m2 કેન્સલ થઈ જાય તો 1/2 અંશમાં m1² v1i² ના છેદમાં m1 પ્લસ m2. આ m1 પ્લસ m2 ના m1 પ્લસ m2 નો વર્ગ એક એક કેન્સલ એટલે છેદમાં એક વધશે m1 પ્લસ m2. તેથી ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર 1/2 m1 v1i². પેલા પદમાં 1/2 m1 v1i², બીજામાં 1/2 છે m1 છે v1i નો વર્ગ છે, કોમન કાઢી લે તો 1/2 m1 v1i² કોમન કાઢીએ તો પહેલા પદમાં કેટલા વધશે 1 માઇનસ બીજા પદમાં 1/2 કોમન નીકળી ગયા, m1 કોમન કાઢ્યા છે અહીં m1² છે તો એક m1 વધશે.
v1 i સ્ક્વેર કોમન નીકળી ગયા, છેદમાં m1 પ્લસ m2 છે તો એ વધશે. આ 1/2 m1 v1 i સ્ક્વેર એટલે તો આ પ્રારંભિક ગતિ ઉર્જા કે આ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્રારંભિક ગતિ ઉર્જા છે. તેથી ડેલ્ટા કે બરાબર ki કૌંસમાં અહીંયા લસા લઈએ m1 પ્લસ m2 તો m1 પ્લસ m2 લસા અહીં એક સાથે ગુણીએ m1 પ્લસ m2 માઇનસ m1 આ પ્લસ m1 ને માઇનસ m1 કેન્સલ. તેથી ગતિ ઉર્જાનો ઘટાડો ડેલ્ટા કે બરાબર ki પ્રારંભિક ગતિ ઉર્જા m2 ના છેદમાં m1 પ્લસ m2. આ ગતિ ઉર્જાના ઘટાડાનું સૂત્ર છે ki m2 ના છેદમાં m1 પ્લસ m2. આટલી ગતિ ઉર્જા આ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ઘટશે. ગતિ ઉર્જામાં આટલો ઘટાડો થશે. આ ગતિ ઉર્જાનો ઘટાડો છે, આ પ્રારંભિક ગતિ ઉર્જા છે કે આને આમ લઈ આવીએ તો ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો, ગતિ ઉર્જાનો આંશિક ફેરફાર અથવા આંશિક ઘટાડો ડેલ્ટા કે ના છેદમાં ki નામ લઈ લો બરાબર m2 ના છેદમાં m1 પ્લસ m2 ના છેદમાં m1 પ્લસ m2. ગતિ ઉર્જાના આ આંશિક ઘટાડા સૂત્ર છે. સ્થિર પદાર્થનું દળ ના છેદમાં બંને પદાર્થના દળનો સરવાળો. આંશિક રીતે ગતિ ઉર્જા આટલી ઘટે. એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન જો અંતે પદાર્થ સંયુક્ત વેગથી ગતિ કરે તો ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો, ગતિ ઉર્જાનો ઘટાડો આટલો ki m2 ના છેદમાં m1 પ્લસ m2. પણ ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો m2 ના છેદમાં m1 પ્લસ m2. અને 100 વડે ગુણી નાખીએ તો પ્રતિશત ઘટાડો મળે. કેટલા ટકા ઘટાડો થાય તો આને ગુણ્યા 100%, પ્રતિશત ઘટાડો જે છે એને ગુણ્યા 100% મળે. તો આ એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતનું ઉદાહરણ. આ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન સંઘાત બાદના અંતિમ વેગનું સૂત્ર. એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો ઘટાડો ડેલ્ટા કે અને એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો આંશિક ફેરફાર, આંશિક ઘટાડો અને 100 વડે ગુણીએ તો પ્રતિશત ઘટાડો સૂત્ર છે. હવે 2 માર્ક્સમાં માત્ર પ્રશ્નમાં એમ પૂછે કે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત બાદના વેગનું, અંતિમ વેગનું સૂત્ર મેળવો તો માત્ર આ વેગનું સૂત્ર મેળવવા. એમ પૂછે કે 2 માર્કમાં એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો ઘટાડાનું સૂત્ર મેળવો તો આ સૂત્ર મેળવવા માટે સીધું જ તમે અહીંયાથી આ ગણતરી કરી શકો, પણ એના માટે VF સૂત્ર તમને યાદ હોવું જોઈએ. પણ વધુ માર્ક્સમાં 3 કે 4 માર્ક્સમાં એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો એમ પૂછે તો VF નું સૂત્ર મેળવવાનું અને પછી ગતિ ઉર્જાનો ઘટાડો મેળવવાનો અને ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો અથવા આંશિક ફેરફાર પણ મેં લખવાનો અને આને 100 વડે ગુણી નાખો એટલે પ્રતિશત ફેરફાર પણ મેળવવાનો. MCQ માં ખાસ સૂત્ર યાદ હોય તો આપણને સીધી ગણતરી થાય. સમજો કે એક બુલેટ છે, દળ આપી દે, વેગ આપી દે. લાકડાનો બ્લોક છે એનું દળ આપી દે. સંઘાત બાદ વેગ કેટલો તો સૂત્રમાં સીધું કિંમત મૂકી જાણી શકાય. એમ કહે કે ગતિ ઉર્જાનો ઘટાડો કેટલો તો ગતિ ઉર્જાનો ઘટાડો કે આ m2 ના છેદમાં m1 પ્લસ m2 સૂત્રની મદદ વડે સીધું ગણી શકાય. અથવા ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો કેટલો થાય તો આ v1 i આપ્યા વગર ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો m2 ના છેદમાં m1 પ્લસ m2 આ સૂત્રની મદદ વડે ગણી શકાય. તેથી MCQ માટે ખાસ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત બાદ અંતિમ વેગ, ગતિ ઉર્જાનો ઘટાડો અને ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો એના આ સૂત્ર છે. બરાબર.
તેથી સંઘાતનો એક પ્રકાર અસ્થિતિસ્થાપક સંઘાત. ત્યાર પછી બીજો પ્રકાર સ્થિતિસ્થાપક સંઘાત. જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય એ સંઘાત એ સ્થિતિસ્થાપક સંઘાત છે. અને સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન વેગમાનનું તો સંરક્ષણ થાય જ, સાથે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. એક પરિમાણમાં આવા સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના વેગ, એના અલગ અલગ કિસ્સાઓ, ખાસ કિસ્સાઓ, એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરશું. કારણ કે આજે ટોપિક પૂરો નહીં થાય, કારણ કે બહુ ખૂબ મોટો ટોપિક છે, બરાબર, અને અધૂરો ટોપિક મજા પણ ન આવે. એટલે વિદ્યાર્થી મિત્રો એ લાંબી કથા છે સ્થિતિસ્થાપક સંઘાતની, એ આપણે આવતા લેક્ચરમાં ભણશું, બરાબર. તો આજે આ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત સહેલી, મહત્વની, અગત્યની, યાદ રાખવા જેવી થિયરી છે. અને સૂત્ર એમસીક્યુ માટે, જેડબલઈ નીટની પરીક્ષામાં એમસીક્યુ સોલ્વ કરવા માટે એ ખૂબ જ અગત્યના આ સૂત્રો છે, ખાસ યાદ રાખશું આપણે, બરાબર. અને આવતા લેક્ચરમાં આપણે સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરશું. તો સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ, બરાબર. નમસ્કાર.